મોહમ્મદ યુનુસના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર યાતનાઓ આપવામાં આવી રહી છે, એટલે કે તકલીફો આપવામાં આવી રહી છે અને તેના વિરોધના પડઘા શહેરમાં પણ પડ્યા છે। એટલે કે વડોદરા શહેરના કોઠી 4 રસ્તા પાસે બજરંગ દળ, પ્રખર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે, એટલે કે દેખાવો કરી રહ્યા છે। પુતળાઓ દહન કરવામાં આવી રહ્યા છે, ભારે સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યક્રમ ઠંડો થાય એટલે કે આગ બુઝાવવામાં આવે, પુતળા પર પાણી નાખવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું છે। આજ રોજ બાંગ્લાદેશમાં જે થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર આપ સૌ જાણો છો કે ઘણા ટાઈમથી બાંગ્લાદેશમાં આજ સૌ હિન્દુઓ પર ખૂબ મોટા પાયે અત્યાચાર થઈ રહ્યા છે। એના અનુસંધાનમાં આજ રોજ વડોદરા શહેરમાં અમે લોકોએ બાંગ્લાદેશનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ। અમે તખત રીતે આનો વિરોધ કરીએ છીએ કે કઈ હદ લગીને બાંગ્લાદેશ હિન્દુઓ પર આટલો બધો અત્યાચાર કરશે। એક જીવતા માણસ આ લોકો સળગાવી દે છે। આ લોકોની વિચારધારા શું કે તમે સમજી શકો છો? એટલી ખરાબ વિચારધારા છે કે જીવતા માણસ સળગાવી દે છે, તે પણ તેનો વિષય જ આખો અલગ હોય છે। આ લોકો કહે છે કે ધર્મ વિષય બોલે, પણ એવો કોઈ વિષય જ નથી, એવું જાણવા મળ્યું છે। સાગર, શું કહેશો? જે રીતે ભારતમાં પણ કેટલાક છુપા રીતે કહી શકાય કે બાંગ્લાદેશો હજુ પણ વસી રહ્યા, ક્યાંક હવે ભારત સરકારે પણ જાગવાની જરૂર છે। જાગવાની ખૂબ જરૂર છે કે કેટલીક જગ્યાએ તો સીઆરની પ્રક્રિયામાં લોકો ઘરો તાળા મારીને આવી ગયા છે કે ક્યાંથી લાખો પુરાવા લાવશે આ લોકો। એટલે ઘણી સંખ્યામાં બાંગ્લાદેશો વડોદરા શહેરમાં પણ રહી રહ્યા છે। તો હવે આપના બજરંગ દળ શું સ્ટેન્ડ રહેશે? બજરંગ દળ સ્ટેન્ડ કે જ્યાં બાંગ્લાદેશ રહ્યા તેનો સર્વે કરીને અમે લોકો આગળ પોલીસ ઓફિસને જાણ કરીશું। વિરોધ કરવાનું ફક્ત એક જ કારણ છે કે બાંગ્લાદેશમાં આપણા જે અલ્પસંખ્યકો હિન્દુઓ છે, દિવસે ને દિવસે એમના ઉપર અત્યાચાર વધી રહ્યા છે। એમને મારી નાખવામાં આવે છે, એમના ઘર બાળવામાં આવે છે, આપણા હિન્દુ મંદિરો તોડવામાં આવે છે। આવું કેટલા દિવસ ચાલશે? આવું નહીં ચલાવે। આપણે હિન્દુ સરકાર છે બીજેપીની, આપણું એમને ધ્યાન દોરે અને જલ્દીથી જલ્દી જેટલું પણ પ્રયાસ કરે અને આપણા જે બધું ખરાબ થઈ રહ્યું છે એના ઉપર જોર લગાવે અને પ્રેશર લાવે। આખા ભારત દેશ તમારી જોડે છે। નાટો કરો, કંઈ પણ કરો, તમે પણ ફક્ત આપણા હિન્દુ દેશો છે, બધા એકત્રિત થાઓ, ભારતના બધા હિન્દુ એકત્રિત થાઓ ને એને હિન્દુ આપણે જેટલી ભાઈઓ છે, બહેનો છે, બધાની રક્ષા કરવા માટે આપણે બધા એકત્રિત થવું પડશે અને ત્યાં જઈશું। ભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે બાંગ્લાદેશમાં આ રીતે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક બાંગ્લાદેશો ક્યાંક હજુ પણ ઇન્ડિયાની અંદર વસી રહેલા છે, તો હવે એ લોકો પર શું કાયદેસરની કાર્યવાહી તમે શું માંગ છો? આપણે સૌને ખ્યાલ છે કે થોડા દિવસ અગાઉ આપણે એક ભારત સરકાર દ્વારા એક કેમ્પેન ચાલુ કરવામાં આવ્યો હતો। તેમાં જેટલા પણ લોકોની આધાર કાર્ડ ડુપ્લિકેટ છે કે ભાઈ એ લોકો બાંગ્લાદેશીઓ છે, એમની વિગતવાર માહિતી મળી ગઈ છે। હવે ગવર્મેન્ટે પ્રોસેસ કરશે અને ધીરે ધીરે જેટલા પણ ડુપ્લિકેટ છે, બાંગ્લાદેશીઓ છે કે પાકિસ્તાનીઓ છે, જેટલા પણ છે એમને બહાર કાઢવામાં આવશે। તો હવે જે રીતે તમે કહી રહ્યા છો, હવે શું સ્ટેન્ડ? સરકારે પ્રેશર લાવવું જોઈએ કે ના, શું કરવું જોઈએ? પ્રેશર અવશ્ય લાવવું જોઈએ અને પ્રેશર જો નહીં લાવે તો આપણા દેશના જેટલા પણ હિન્દુ ભાઈઓ છે, બજરંગી છે, બજરંગ દળના બજરંગીઓ છે, એ સૌ એક દિવસ એકત્રિત થઈશું અને બાંગ્લાદેશમાં જઈશું, ઢાકા સુધી પહોંચીશું અને આપણા જે હિન્દુ ભાઈઓ છે એમના રક્ષણ માટે ત્યાં જવામાં આપણે બધા તૈયાર છે। સરકારે બાંગ્લાદેશ ને પાકિસ્તાનમાં જે અલ્પસંખ્યકો છે એ અલ્પસંખ્યકોના માટે બિના વગર શરતે દરવાજા ખોલી નાખવા જોઈએ। શેખ હસીના પણ બચાવવામાં, શેખ હસીનાને ખરેખર અહીંયાથી રાજ્યાશ્રય આપવાની કોઈ જરૂર નથી। બાબા સાહેબ આંબેડકરે કહેલું જ છે કે પાકિસ્તાની કે આ બાંગ્લાદેશી મુસલમાનો ક્યારે ભારતને વફાદાર નથી રહેવાના, તો આવા ગદ્દારોને પનાહ આપવાનો કોઈ મતલબ નથી। પાકિસ્તાન, બાંગ્લાદેશ વારંવાર ખાસ વારે ત્યાં અલ્પસંખ્યક હિન્દુઓ પર કટ્ટરવાદી ઇસ્લામ પ્રેરિત આતંકવાદ દ્વારા પરેશાન કરવામાં આવે છે, એમને મોતને ઘાટ ઉતારવામાં આવે છે। એની વિરુદ્ધમાં અમારું આ આંદોલન છે। સમગ્ર ભારતભરમાં આજે વિશ્વ હિન્દુ પરિષદે નિમંત્રણ આપ્યું છે કે પુતળા દહનના કાર્યક્રમો થશે અને મારું એક સ્પષ્ટ માગણી છે કે ટુકડે ટુકડે ગેંગ ક્યાં ગયે, માનવ અધિકાર પંચ ક્યાં ગયું અને આમિર ખાન ક્યાં ગયો, નસીરુદ્દીન ક્યાં ગયો, અત્યારે કેમ બધા બહાર નથી નીકળતા? એટલે આ લોકોની અધિકારો પણ સીમિત લોકો માટે છે, આ બધા માટે નથી, એવું અમારી માગણી છે।